રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે, કેમ કે નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાના ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી છે। આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી 15 દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી પણ આ પત્રમાં તેમણે ઉચ્ચારી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગોંડલમાં ખૂબ ચર્ચિત નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા હતા, પરંતુ હવે નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાના ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા જે શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા તેનું પાલન નથી કરી રહ્યા, સાથે તેઓ અન્ય પાટીદાર આગેવાનોને પણ ધમકીઓ આપતા રહે છે, જેનાથી ગોંડલનું વાતાવરણ ભયમુક્ત નથી। જગદીશ સાટોડિયાનું કહેવું છે કે એક્સ MLA જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં જઈને હાજરી પુરાવાનો અને ગોંડલ સિટીની બહાર જતા પહેલા પોલીસને આખો કાર્યક્રમ જણાવવાની શરતો સાથે જામીન મળ્યા હતા। જયરાજસિંહ જાડેજા આ તમામ શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, માટે જગદીશ સાટોડિયાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં જે આ ક્રિમિનલ કેસ નંબર જેનો નંબર છે 1537/2017 તેને ઝડપથી ચલાવવા અપીલ કરું છું। આ ઉપરાંત જયરાજસિંહ જાડેજાના જામીન હવે રદ થવા જોઈએ। જો આગામી 15 દિવસમાં ગુજરાત સરકાર આ બાબતે કોઈ પગલાં નથી લેતી તો સુપ્રીમ કોર્ટમાં PIL ફાઇલ કરવામાં આવશે। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ પાટીદાર આગેવાન જગદીશ સાટોડિયાએ શું કહ્યું છે। એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે। કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ। હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પુરાય છે, એવી મને માહિતી મળી છે। મેં પોલીસ પાસે માહિતી માગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું। ના, હાલમાં ધાક ધમકી મળી નથી, પણ હવે મળે એવું લાગે છે। હાલમાં તો ધાક ધમકી નથી મળી, પણ હવે મળશે કદાચ। હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું। અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું। કે આ કેસને લઈને મુખ્ય માગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ। ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને। અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી એક કેસ અટકેલો છે। ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ। આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે, મેં આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે। આપણે કોર્ટમાં જશું ને, કોર્ટમાં જઈએ જ છીએ ને, આપણે કોર્ટમાં જવાના ને, બધી બાબતે જવાના। ખાસ તો એના ભડકાઉ ભાષણો જે છે હમણાં છેલ્લા 2 વર્ષના એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે। પોતાના ધારાસભ્ય થવા માટે કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માગે અથવા તો એને જેલ તો એની સામે ગુસ્સી કોર્ટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે। હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં ગજેરાના છોકરાને પણ માર્યો છે, અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે। ભાઈ આ સાયલન્ટ ગુંડાગીરી હાલે, કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી એવું નથી। ગોંડલમાં 100% ગુંડાગીરી છે, મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે। નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા પાટીદારોને ઊભા રાખવામાં આવ્યા હતા, એની ઉપર પણ તમે કહો છો
હા પણ આ પ્રેશરથી જ ફોર્મ ખેંચવામાં આવ્યા છે. અને હાલમાં જે કેસ ચાલી રહ્યો છે ક્યાં સુધી પહોંચ્યો અને શા કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જયરાજસિંહ જામીન ઉપર છે. કેટલા દિવસની મુદત માટે જામીન મળેલો નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. રેગ્યુલર જામીન તો એનો કેસ ક્યાં સુધી કેમ ચાલતો નથી? નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક ફસમપોસી છે. હવે આપણે જાણીએ કે આ નિલેશ રૈયાણીનો કેસ છે શું. તો વર્ષ 2004માં નિલેશ રૈયાણીનું જમીનના ઝઘડાને લઈને જીવ લઈ લેવામાં આવ્યો હતો, જેમાં નિલેશ રૈયાણીનું ઘટના સ્થળે જ તેમણે જીવ ગુમાવ્યો હતો. ભાજપના નેતા જયંતિ ઢોલ સામે ફરિયાદ થઈ હતી. રજવાડાની 35 એકર જમીનના કેસ મામલે આ થયું હોવાના આક્ષેપો થયા હતા, જેમાં કોર્ટે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી હતી અને આ પછી જયરાજસિંહ જાડેજાએ સરેન્ડર આ કેસમાં કર્યું હતું. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં તેમને જામીન આપ્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.